ओम विश्वानिदेव सवितर्दुरितानि परासुव जदवदरन्तन्न आसुव। ओम शांति शांति शांति। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्री बाबड़ेश्वर संस्कृत महाविद्यालयના 40વા વાર્ષિકોત્સવની આપણને સૌને વધાઈ। અને 40 વર્ષની યાત્રા પછી એક એક્સરસાઇઝ કરીએ, બધા જ જમણો હાથ ઊંચો કરીએ, પછી હથેળી પાછળ કરીએ અને પછી આપણો ખંભો ઠપકારીએ। અહો અહમ નમો મહ્યમ એવું અષ્ટાવક્ર પણ કહે છે। જીવનની યાત્રા પણ એવી રીતે જીવો કે તમારી યાત્રા એટલી ગૌરવપૂર્ણ હોય કે દુનિયા તમને રેકગ્નાઇઝ કરે કે ના કરે, પણ આપણે આ રીતે કરીને અહો અહમ નમો મહ્યમ, અને એ આપણું સર્ટિફિકેટ જ્યારે આપણને પ્રામાણિકતાપૂર્વક અપાય, પ્રામાણિકતાપૂર્વક માણસ જ્યારે શુદ્ધ હોય, સજ્જન હોય, ત્યારે પોતે પોતાની પરીક્ષા લે અને પોતે પોતાને પ્રામાણિકતાપૂર્વક માર્ક્સ આપે, અને એમાં એમ લાગે કે ના, ઉપરવાળાની કૃપાથી મેં કંઈક મને સંતોષ થાય એવું કર્યું, અને એ થાય એટલે ગુરુજનોને પણ સંતોષ પણ થાય અને ગૌરવ પણ થાય। ભગવાન બાબડેશ્વરની કૃપાથી 40 વર્ષની આપણી યાત્રા ખૂબ ગૌરવપૂર્ણ રહી છે। એમાં ગુરુજનોનો પરિશ્રમ, ગુરુજનોનો પ્રેમ, ગુરુજનોનું કમિટમેન્ટ, ઓનરશિપ અંગ્રેજીમાં જેને કહે છે કે આ અમારું છે અને અમારે એને શ્રેષ્ઠ બનાવવાનું છે, એ ઓનરશિપ ન ચાલે। આ સરકારી મકાનોને કોઈ હરખી રીતે ઘણીવાર ઝાડુ કાઢવાવાળા હરખા નથી કાઢતા, કેમ? ઓનરશિપ નથી। પગાર તો છે, થોડો પરિશ્રમ પણ હશે, આપણે આપણા ઘરને કેવું આમ સાફ સુથરું સરખું રાખીએ, એનું કારણ શું? મારું ઘર છે, આ ભાવ છે, ઓનરશિપ। તો એ જ્યારે મારાપણું, આપણું આ ભાવ હોય સંસ્થા પ્રત્યે બધા જનો, ત્યારે પછી ગૌરવભાઈ જેવા વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયા હોય ને ગમે ત્યાં પોતાના ક્ષેત્રમાં સફળ થયા હોય તો આ ઓનરશિપ ટકે કે અમારી સંસ્થા, અમારી પાઠશાળા, અને તો કોઈક ને કોઈક રીતે સતત કનેક્શનમાં હોય। ક્રિકેટની ફાઇનલ રમાતી હતી ત્યારે લાઈવ કેટલા છોકરાઓ સ્કોર સતત જોતા હતા, એમાં ઓનરશિપ અને એની એ રુચિ, પોતે રમીને ગયા હશે ને ખૂબ। જે વિદ્યાર્થીઓને આજે પુરસ્કાર પ્રાપ્ત થયા છે બધાને પણ વિશેષ અભિનંદન અને આશીષ। ગુરુજી અહીંયાથી કહ્યું કે એને જે દાનમાં મળે છે પુરસ્કારો, બડે પ્યારે ફાલ્ગુન ગુરુજી અમારે। પણ આ તમે મહેનત કરીને કરેલી કમાઈ છે, અને એ કમાઈ ઉપર
ગુરુજનોને ગૌરવ છે તમારા માટે, અને એટલા માટે આશીર્વાદ પણ આપે છે. ખૂબ ખૂબ સરસ કાર્ય થાય છે, બધા ખૂબ મહેનત કરો છો. વિજય વૈજયંતી પણ આ વખતે પાછી સતત જાળવી રાખી. અને મેં કહ્યું આ વખતે તમારે થોડું ઇઝી હતું, એટલે સામે જ્યારે જેટલો સબળ પ્રતિસ્પર્ધી હોય ને એટલી તમારી તાકાતનો તમને અંદાજો આવે. પણ વિજય વૈજયંતી જાળવી રાખી એનો આનંદ છે. અને એ રીતે તમે તમારી જાતને સતત તૈયાર કરતા રહો. ફરીથી આ 40મા વાર્ષિકોત્સવ પ્રસંગે આજે ગૌરવભાઈ પરિવાર સાથે અહીંયા આવીને મનોરથી બન્યા છે. આ એક સારો ક્રમ તમે નક્કી કર્યો છે. ભૂતપૂર્વ છાત્રો આપણા દરેક વાર્ષિકોત્સવમાં મનોરથી બની અને સાથે જોડાઈ પરિવાર સાથે આવે. યજ્ઞ 33 સુધીનું બુકિંગ થઈ ગયું છે. તો 33 સુધીનું જેટલા ગયા એ પ્રમાણે તો હજી આમ તો પાછું વર્ષમાં એક જ વાર તો રાહ જોવાની આવે. પણ એનાથી એ પરિવાર સાથે અહીંયા આવે અને એની લક્ષ્મીને પણ ખબર પડે કે અહીંયા ભણ્યા હતા, અને અહીંયા થોડા દિવસ રહે એટલે ગુરુજનોને મળે તો એને ખ્યાલ આવે કે કોણે કેટલા તોફાન કર્યા હતા, કોને કઈ કઈ સજા થયેલી, અને સજાની કેવી એણે મજા લીધેલી. વિદ્યાર્થી જીવન છે. એની જે સ્મૃતિઓ હોય છે એ આપણા જીવનની શ્રેષ્ઠ સ્મૃતિઓ હોય છે. તમને તમારી પસંદગીના પુસ્તકો આજે પ્રાપ્ત થયા છે. આ પુસ્તકોને હું હાથમાં લઉં ને એટલે મને કંઈક થાય. આ વિદ્યા વ્યાસંગ તમને તમારા વિષયના પુસ્તકો પ્રાપ્ત થયા છે, એનો સ્વાધ્યાય. અને આ એ સમય છે કે જેટલું તમે વાંચશો રુચિપૂર્વક એ બધું રેકોર્ડ થતું જશે. આ સમયે જેટલું યાદ રહે છે, હું અત્યારે કોઈ નવા શ્લોકો જોઉં તો મને એટલા યાદ ન રહે, પણ એ વખતે જેટલા શીખાયા છે એ ભૂલાયા જ નથી. પુસ્તકો માટેનો પ્રેમ અને હજી સ્વાધ્યાયમાં મારી રુચિ. પણ અત્યારે મને કોઈ એમ કહે કે આટલા વર્ષની યાત્રામાં તમે શું ગુમાવ્યું, તો મારે કહેવું પડે કે સ્વાધ્યાય માટેનો સમય, વાંચવાનો સમય હવે નથી મળતો એટલો. કારણ કે સતત કથાઓ, યાત્રાઓ, ભક્તો, એના પ્રસંગો, આપણી સંસ્થાઓ, અહીંયા હોઉં ત્યારે અહીંયાનું આપણું સંસ્થાનું કામ, ને પ્લસ મળવાવાળા બધા ભક્તો, આ બધામાં મને સ્વાધ્યાય માટેનો સમય હવે એટલો મારી રુચિ હોવા છતાં નથી મળતો. અને તમારી પાસે આ સમય છે, આ જ સમય છે, અને શ્રેષ્ઠ સમય છે. અને મને છોકરાઓ તમારા માટે એ વાતનો આનંદ છે તમારા માટે કે આપણા છોકરાઓ સ્વાધ્યાયમાં રુચિ ધરાવે છે, સતત કંઈ ને કંઈ પુસ્તકોનો અભ્યાસ કરે છે. પોતાને જે ભણવાનું છે એ તો ભણે જ છે. અત્યારે આપણી આ લાઇબ્રેરી ગ્રંથ મંદિરમ એ ગુજરાત લેવલે અત્યારે ગાજી રહી છે કે સાંદીપનીની પાસે આપણી પાસે પુસ્તકો સંખ્યામાં કદાચ એટલા બધા નથી, આપણી પાસે કરતાં વધારે સંખ્યાવાળા ગ્રંથાલયો, વધારે સંખ્યામાં પુસ્તકોવાળા ગ્રંથાલયો હજી બીજા ઘણા હશે, પણ આટલી વ્યવસ્થિત. હાજી હાર્દિકભાઈ. અને કોરોના કાળમાં આપણે જે શ્રેષ્ઠ સમયનો સદુપયોગ કર્યો એનું આ દર્શન છે. મને પણ જ્યારે હું અહીંયા ન હોઉં ને કોઈક અતિથિઓ આવ્યા હોય ને પછી બધી જ
મુલાકાત લીધી હોય ને એમાં ગ્રંથ મંદિરની પણ મુલાકાત લીધી હોય, પછી મારે વાત થાય ત્યારે લોકો સામેથી કહે કે તમારું ગ્રંથ મંદિરમ બહુ સરસ છે. એટલે તમને મળેલા પુસ્તકો અને અહીંયા પડેલા પુસ્તકો ગ્રંથ મંદિરમમાં એનો ભરપૂર લાભ લેવાનો. પુસ્તકોને તે મજા બહુ આવે. તમે લોકોએ અલમારીમાંથી કાઢો અને ગમતું પુસ્તક, તમારે ઘેર કોઈ તમારા ગમતા મહેમાન આવે તો કેવી મજા આવે હે? એમ તમે ગમતું પુસ્તક કાઢો તો પુસ્તકને મજા આવે. આવે બાપા આવે. અને પછી જેવા વાંચો એટલે એ તમારી અંદર ડાઉનલોડ થતું જાય. એટલે પુસ્તકોની પ્રત્યેનો પ્રેમ, અને આપણે તો જે વિદ્યા સંસ્થામાં ભણીએ છીએ એમાં તો ખૂબ આવી રીતે પ્રજ્ઞાવાન થાવ. ચરિત્ર નિર્માણ એ તો મહત્વપૂર્ણ છે જ, પણ સાથે સાથે આવા પ્રજ્ઞાવાન અને તેજસ્વી બનો. ક્યાંક જાઓ તો દરેક વિષયની અંદર તમારી પાસે એટલું જ્ઞાન હોવું જોઈએ. કોઈની સાથે તમે વાત કરો ત્યારે વાતમાં એ પ્રગટે જાય એટલે સામેવાળો તરત ખબર પડી જાય એને કે આ, એક તો તમારા ડ્રેસથી ખબર પડે છે બધાને. વિદેશમાં પણ ક્યાંક વિદ્યાર્થી હોય છે આપણો, અને ઘણા મહાત્માઓ કે બીજા લોકો જાય અને દર્શન કરાવે તો જોઈને તરત કે તમે સાંદીપનીના છો. તો એક તો આ વેશભૂષાથી પ્રાપ્ત થતો પરિચય છે, પણ આ પ્રજ્ઞા એવી રીતની હોય, તમારી વિદ્વત્તા એવી રીતની હોય, તમારું ચરિત્ર, તમારો વ્યવહાર એવો શાલીન હોય, ઉષ્માથી પૂર્ણ હોય. તમને ખબર છે આમ નીકળતો અમને તમે લોકો જ્યાં ઊભા હોય ત્યાં પ્રણામ કરો છો એકદમ ઊભા રહી જઈને. એ દ્રશ્ય મને તો ગમે છે, પણ જે લોકો બહારના આવે ને જોવે ને એને વધારે ગમે છે. મને કહેતા હોય મને કે ભાઈ તમારા ઋષિકુમારો, આપણી જે ખામીઓ છે એની આપણને ખબર છે, અને એ ખામીઓને પણ આપણે ઓળખવાની છે અને ધીમે ધીમે એને દૂર કરવાનો પ્રયાસ કરવાનો છે. કારણ કે આ સતત ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાલયમાં જે કંઈ કાર્ય થાય અને વિકાસ, આત્મવિકાસની વાત થાય, ચરિત્ર નિર્માણની વાત થાય, એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે આપણે આપણી જે ખામીઓ છે સંસ્થા તરીકે, ગુરુજનો તરીકે, આપણા વિદ્યાર્થીઓ તરીકે, એની આપણને ખબર છે, બહારવાળાને બહુ ખબર ના હોય. પણ એ ખામીઓને ઓળખીને એને કેવી રીતે દૂર કરવી, તેમ 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 આપણે ઓર ઉજળા થતા જઈશું. પણ ફરીથી એકવાર કહું કે 40 વર્ષની હજી થોડી ઘણી ખામીઓ છે, એના સ્વીકાર સાથે 40 વર્ષની આપણી યાત્રા ગૌરવપૂર્ણ રહી છે. એટલે અહોહમ નમો મહ્યમ. અહીંયાથી નીકળેલા વિદ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રમાં જઈ પોતપોતાની એક ઓળખાણ ઊભી કરે. શબ્દની આરાધના, સૂરની આરાધના, વિદ્યાની દેવીની આરાધના, સવિતાની આરાધના, અને સાથે સાથે ક્રીડાંગણમાં ખેલ દ્વારા તન અને મનને સ્વસ્થ રાખવાવાળી સાધના, આ બધા જ ભેગા થઈને આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. ફરીથી ગુરુજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. તમને સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન બાબડેશ્વર, મા અન્નપૂર્ણા, ભગવાન શ્રી હરિ આપણી યાત્રાને આવી રીતે સુંદર રીતે ચલાવતા રહે એવી પ્રભુને પ્રાર્થના.